યુવાનોને जोहार जय आदिवासी। तो वो आदिवासी समाज છોટાઉદેપુર જિલ્લાનો તમામ આદિવાસી સમાજ આજે કવાંટ ખાતે એકઠા થયા છે। ચિંતા શિબિર એની અંદર શિક્ષણ, બેરોજગારી, જમીન સંપાદન તેમજ આપણી જોડે થતા અન્યાય, ભ્રષ્ટાચાર ના માટે આજે આપણે કવાંટ ખાતે ભેગા થયા છે। તો 3 વાગ્યા પછી બધા લોકોને એક થવું પડશે। જ્યારે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે ત્યારે આવો કાર્યક્રમ કરનારને રાતનું પ્રેશર હોય છે, આ પતવાયો છે। આમાંથી જે સ્ટેજ પર બોલતા હશે, જે આનું કાર્યક્રમનો ઓર્ગેનાઇઝ કર્યો છે, એવા લોકોને ઘણી બધી વસ્તુના સામના કરી પડવા રહ્યું છે। વિસ્થાપિત સંપાદન થવાના એ બાજુના ગામડાના સરપંચોને કેટલું બધું રાતોરાત પ્રેશર આવી રહ્યું છે। એ હમણાં ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે। 157 હેક્ટરનું જવાનું એટલે 550 એકર જવાનું, એ તો ઓફિશિયલ આપી દીધું છે આંબા ડુંગર। એના જોડે ખડલા કરવીનું બી કોઈ રોકી નહીં શકે એવું કેવું છે। અને જોડે જોડે 28 ગામોનું સર્વે થયું, તો આમાં બી પદાર્થો મળ્યા એવું કેવું છે। અને જોડે જોડે ડુંગર ગામની અંદર અમારી પંચાયતમાં બી મળ્યા છે। રોકવું તો પડશે। આના માટે ઘણા બધા કાયદાઓ છે આદિવાસી। હક અધિકારની વાત કરે તો સાંભળવા આવતા નહીં અને બેસતા નહીં। જ્યારે પાર્ટીઓ ખાવાના નાસ્તા, પીવાના પાણી, પડેકા આપે તો તારા દોડી જાય છે। મારે કેવું છે કે જે સમાજની મીટિંગ હોય છે ત્યાં પાર્ટીની કે ધર્મની મીટિંગ બી છોડીને આવો અને સમાજ જોડે બેસો। સત્તા પર એવા લોકોને મોકલો કે તમારો અવાજ ત્યાં સુધી ઉઠાવો। આખા સમાજની અંદર તમે બધા લોકો તમારા ઘરેથી કેટલા બાળકોને હમણાં ભણાવી રહ્યા છો, આગળ જતા શિક્ષણ તમને કેટલું બધું વસ્તુ કામ લાગવાની છે। શિક્ષણ પર ધ્યાન આપો। લોકો વર્ષોથી કાર્યક્રમો કર્યા, ગોવાથી જ્યાં પલાઈ જ્યાં બોલીને કે ઉધરો એક થો, પણ અંદરના અંદર ખેસાતાણી કરો છો તમે કે પેલી પાર્ટીનો માણસ, પેલી નાતનો, પેલી જાતનો, એકતા નહીં તમારા। સરકારો વાત કરે છે જંગલ બચાવો, પાણી બચાવો, વૃક્ષો બચાવો, અલાહીને બસાવવા વાળા આદિવાસીને કોઈ બસાવો। આદિવાસીને બસાવવું પડશે પહેલા। એટલે મેં કહું છું કે આપણે જ્યારે બી સરકાર સામે રજૂઆત કરવી હોય કે તમારા અધિકાર હકનો પ્રશ્ન હશે, સવાલ હશે, ત્યારે આવા યુવાનો કે આવા વડીલો આ મહેનત કરીને તમને 5 કલાક કે 1 કલાક આ ભાષણ કે આ વક્તવ્ય ભાષણ તમને સાંભળવા બોલાવે તો ઘરેથી શાંતિથી ટાઈમ લઈને આવો, અહીંયા બેસો અને સાંભળો। આ જ વસ્તુ કામ લાગવાનું છે આગળ જતા। બિરસા મુંડા 150 વર્ષ પહેલા 1975 થી 2000 સુધીમાં તો માણસ 25 વર્ષ લડીને કરીને મરી ગયો। 25 વર્ષની ઉંમરે ની લગન થયું ની કઈ નહીં, કોઈ સોરા પૈરાનો નહીં વિચાર્યું। આપણે કે નહીં જવાનું, આ યોજનાનો લાભ નહીં આલે, પેલા અમને દેખી રહે, પેલા કઈ આયા નહીં એમ કહે। અને આ તમારા હકનું છે। ચૂંટણીઓ રાજકારણો પછી આવ્યો, પહેલા એ માણસ લડે છે। એ લડ્યા તે કયા ટુકડા તોતે ડબલોના નકલી તે તમો ખેડી ખોઈ। આજે સૌરાષ્ટ્રની અંદર 5 એકરના લાંબા પટ્ટા, અહીંયા જરીગમથી કોતડી में જગ્યા હોય તે તમો સમાજની નાની લડાઈ આવે તો આવતા। अरे डर क्यों रहे हो? युवाओं को कहता हूं भर्ती में और तलाटी की एग्जाम में लाखों लोग युवा फॉर्म भरते हैं। जब एक एमएलए का फॉर्म भरना होता है तो 2 ही लोग फॉर्म भरते हैं। આવનાર સમાજની અંદર તાલુકા જિલ્લાની ઇલેક્શન હોય કે કઈ બી હોય, જે સમાજની વિચારધારા લઈને લડશે એવા 100 યુવાનો તૈયાર કરવાના છે, જે સમાજ માટે અવાજ ઉઠાવશે। જેવી રીતે તમે પટ્ટાવાળાની પરીક્ષામાં ફોર્મ ભરો કે પટવારીની ફોર્મ ભરો કે કલેક્ટર બનવો હોય, યુપીએસસી હોય કે કઈ બી હોય, લાખો ફોર્મ। તાલુકા જિલ્લા પાછી લાઈટ ચારે પાછી हेलो जारे इलेक्शन हो तो 2 के 4 जना गाम में थी फॉर्म भला हारो माने हासो माने तिने गल टेको करो अपना हक नु नहीं है तो अपना थी दावेदार એને બેહાડો સત્તા પર। સિસ્ટમ માં બી ઘૂસવું જરૂરી છે। સમાજ સેવાના સંમેલનો કરીને ક્યાં સુધી રજૂઆત કરશું?
એના માટે વિચારધારા સુધીની લડાઈ છે. આ કોઈ પાર્ટી પક્ષની લડાઈ નહીં કે કોઈ ધર્મની લડાઈ નહીં. આપણી વિચારધારાની લડાઈ છે. આ વિચારધારા વર્ષો સુધી થતી છે, અંગ્રેજો સામે, બ્રિટિશો સામે, મુગલો સામે. અરે કેમ ભાઈ? એટલે કહું છું કે ભાઈ ના કુટુંબી કે ગામ આવા સગડાવા સુમાવા નાતજાત કરતા એકતા રાખો, એકતા. બરાબર? ઘણા બધા એવા લોકો છે જે સારી દિશા બાજુ લઈ રહ્યા છે, સારું શિખામણ આપી રહ્યા છે. એને કહેવામાં આવે છે કે નક્સલવાદી પ્રવૃત્તિ કરી છે, એનાથી દૂર રહો. આદિવાસી એમ કહે છે. એટલે અમુ આદિવાસી તમુ કયા બધા એના જ ખરા આપણા. એટલે હજુ બી કહું છું, બહુ ઓછી સંખ્યા છે. આવનાર સમયની અંદર આપણા ગામોની અંદર કોલેજો સ્કૂલો તો છે, સરકારને રજૂઆત કરી, ભણાઈ કે નહીં ભણાઈ. આ બાજુ ખટોલ મેં ટાટપાટ પિતરોની ઝૂંપડું બાંધી ભણાવવા માંડી રહ્યા બે વળી. ઘણી બધી શિક્ષણ ના ભાવના કારણે આપણે ઠેઠ સુધી પહોંચી નહીં શકતા, સિસ્ટમને જાણી નહીં શકતા. એટલે કહું છું, શિક્ષણ લો, શિક્ષણ લીધા પછી નોકરી મેળવો. ની નોકરી મેળવાય તે હક માટે અવાજ ઉઠાવો. તમારા સમાજનું કે તમારા બાપાનું કે કાકાનું કોઈ ખેતર નહીં લે, કોઈ જમીન નહીં લે, પણ શિક્ષણ જ નહીં કરવું હોય તો શું કરીશું? કેટલા બધા એ યુવાનો છે સરકારી નોકરીના રિઝાઇન આલીને આવ્યા છે, રાજીનામું આપી દીધા સમાજ માટે. એમને કંઈક લડવું છે, એમને આટલી ઉંમરમાં ખાવા પીવા મોજ કરવાની જિંદગી છે, તો સમાજ માટે રાતે 2 વાગે નીંદર નહીં આવતી ને ફોન આવે કે હજુ કેટલી વાર, હજુ સમાજ ક્યારે સુધરે. ચિંતા કરવા જેવું છે. યુવાનોને ખાસ કહું છું, લગ્નોની અંદર ખોટા ખર્ચા, D3 જેવું મિશન થઈને આખા લહેરાજપુર જિલ્લાની અંદર દારૂબંધી લગ્નમાં વધારે પૂરતો દારૂની, વધારે પૂરતી ડીજેની, ખોટા ખર્ચાની, ખોટી મીઠાઈઓની. એક ખેડૂતો દેવા કરે છે સોરાસોરી પીણાવવામાં. આબરૂ જો હે હું શું રાત મૂતે અલા કાઈથી આબરૂ જોવાનું. આ પહેલા ટાયા વિયા મે રાતે 3 વાગે ગામ ખવડાવેલા કે અડજાની દાળ હોય ખાટ ખાતલા. કેવી મીઠાઈ, કેવી વધારે પૂરતી ડીજે. આર્થિક રીતે બી સ્ટ્રોંગ રહેવું પડશે. કાયદા કાનૂન હોય, આર્થિક પરિસ્થિતિ હોય કે તમારા હકો હોય, એ તમે જાણતા નહીં, તમે તમારો ઇતિહાસ નહીં જાણતા હોય તો પછી કઈથી ખબર પડે? નરેન્દ્ર કાકો આડી બિચારો હવે ક્યારના સમજાવે છે. આ લોકોથી આપણે શીખવું પડશે. એટલે કહું છું કે ઘણું બધું દબાવ, પ્રેશર આવતું હશે, પણ એનાથી કોઈથી ખબરાવાની તાકાત નથી. અને આપણે કાયદા કાનૂનનું ઉલ્લંઘન, એના નિયમ મુજબ જે મીટિંગ હોય, જે મર્યાદા હોય કે અહીંયા જઈ ત્યાં દેખી જશે, અહીંયા ફોન કરે તો આવું રોકાઈ જાય, આવી બધી વેમ જે છે હતા એનું ભરે. એમને કહું છું કે તમે ખુલે આમ નકળો. નહીં નકળો તો હાચા માણસને સાથ આલો, સાથ નહીં આલો તો હાચો માણસ એનો વિરોધ નહીં કરો તમે. આજે કવાંટ મંચ પરથી હું કહેવા માંગુ છું કે આવનાર પંચાયતોની અંદર, આવનાર જિલ્લા તાલુકા વિધાયક સાંસદ હોય, અમે અમારી વિચારધારા વાળા જે અમારા બાબા અને જે અમારી બહેનો છે એમને લઈને અવાજ ઉઠાવે, એમને લઈને એમની વિચારો પર ચાલે એવા 100, 200, 500 યુવાનો તૈયારી કરવાના છે. અને સિસ્ટમ કઈ રીતે જાણે, અમારે લડવું નથી, પણ સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ અમારે જાણવું છે. કેમ આદિવાસીના હકની વાત આવે તો કોઈ નેતા દેખાતા નહીં? કેમ બધાને બોલવું પડે છે? હું કોઈ પાર્ટીનો કે કોઈ માણસનો વિરોધ નહીં, અમારી વિચારધારા પર અમે કામ કરી રહ્યા છીએ. આજે આમાં કવાંટ તાલુકાની અંદર 132 ગામો છે, 55 ગ્રામ પંચાયતો છે, 5-6 લાખની વસ્તી છે, 14 માતા મરણ થયા છે. ડિલિવરી વખતે બહેનો મરી જાય છે, સોરું મરી જાય છે. એ ભાઈ કેમ નિષ્કાળજી અમારા જિલ્લા? સૌરાષ્ટ્રની અંદર સિટી સ્કેન, ગાયનિક ડોક્ટરો મૂકેલા છે, એક્સરે થાય છે, હરેક વસ્તુ. અરે ભાઈ એ ડોક્ટર MBBS મૂકે છે, બિચારો કે ઉદયપુર કરો, ઉદયપુરથી પોડેલીથી વડોદરા જાતે માણસને લાશ લઈને ખોરાવે છે. અમારા થામણવાનો કિસ્સો 10 દિવસ પછી બેન મરી ગયા. આ મોટા ઘોડામાં એક બેન મરી ગઈ. તો આના માટે સિસ્ટમને જાણવું પડશે. કેમ ભાઈ તઈ બધું રોડ રસ્તા બધું અહીંયા અમારે અહીંયા હમણાં ડુંગર ગામની આગળ આવતા તમે રોડ પર ખાડા દેખો. અને જે ગવર્નમેન્ટ તંત્ર હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિએ રજૂઆત કરી તે વસ્તુ અમને બતાવો ભાઈ. તો એના માટે તમારે અવાજ ઉઠાવવું પડશે, તમારો હક માંગવું પડશે. હમું નહીં કરતા, હમું નહીં જતા, એમ તે ભાષ રીઝા હે હજુ બી કામ. એકાએક માણસનું DNA ખૂમ આપે એકી નેહ ના બદલશે.
ઉકળવું જોઈએ. હાચા માણસને સાથ આલો. હજુ બી કહું છું, સાથ નહીં આલો તો એની જોડે ઉભા રહો, અને જોડે નહીં ઉભા રહેવા હોય તો એના વિશે ખોટું નહીં બોલો. એનું મનોબળ મોટું બોલો. આ વિચારધારાની લડાઈ છે. આ કઈ 5-10 વર્ષમાં પતવાની નથી, આ વર્ષો સુધી લંબાવવાની છે. કોના પર ભરોસો કરીશું આપણે? કોના પર વિશ્વાસ મૂકીશું આપણે? આપણે તો 26 વર્ષના થયા, આપણા બાઉ 100, 200, 500 વર્ષથી જીવે છે. એમની આ ના દશા તો આપણી બી આ ના આવે. હજુ બી કહું, ભેદભાવ પગ ખેંચ્યા વગર અહીંયાથી ટેકો કરીને આગળ મોકલવાનું કરો, અને આવા કામ કરે છે એને સાથ આલો. તમને કોઈ દબાઈ નહીં શકે. એટલે કહું છું, ઘણા બધા સમાજની અંદર પ્રશ્ન છે, શિક્ષણ છે, બેરોજગારી છે, બંધારણીય હક અધિકાર અનુસૂચિત 5, આદિવાસી રૂઢી ગ્રામ સભા. આદિવાસી રૂઢી ગ્રામ સભા અમે નવી બોડી ગ્રામ પંચાયતોના છે, એમના જોડે બેસીને નક્કી કરીએ છીએ કે ગામે ગામે આપણે રૂઢી ગ્રામ સભા બનાવી લેવી છે. જે આપણા સરકારો, જે આપણા હક કાયદા આપેલા છે, એના માટે જે એના સ્પેશિયાલિસ્ટ છે, જેના પર કામ કર્યું છે, એવા લોકોને બોલાવીને 55 તાલુકા ગ્રામ પંચાયતોની અંદર 55 સરપંચોને હું કહું છું કે આપણે રૂઢી ગ્રામ સભાના નિયમો મુજબ ચાલીએ, આપણે બંધારણ મુજબ ચાલીએ. બાબા સાહેબ આંબેડકર, એમના ઇતિહાસો વાંચો. તમે નવરાય તો યુટ્યુબમાં બીજું વસ્તુ જ દેખો. બિરસા મુંડા કોણ છે? ટંટ્યા મામા ભીલ કોણ છે? બાબા સાહેબ આંબેડકર કોણ છે? એને બી બંધારણ